चलो मित्रों, एक विशिष्ट सम है, स्पेशल सम इंटीग्रेशन sec क्यूब x dx। હવે આ સમ આપણે કેવી રીતે કરવો જોઈએ કે સૌથી પહેલા આને તમે I સપોઝ કરજો અને પછી આને આપણે આમ લખીએ કે ઇન્ટિગ્રેશન sec x into sec square x dx, sec x into sec square x dx। અને હવે આપણે આ જે sec square x છે એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ, આનું આપણે ડિફરન્શિએશન કરીએ, આનું આપણે સંકલન કરીએ, આનું આપણે વિકલન કરીએ, રાઈટ। અને આપણે ગુણાકારનો નિયમ લગાડીએ તો આમ થશે કે ઇઝ ઇક્વલ ટુ આ sec x એમનો ઇન્ટિગ્રેશન sec square x dx minus integration d by dx of sec x into integration sec square x dx અને એનું પાછું dx। તો is equal to આ થયું sec x into tan x minus integration sec x નું થાય sec x into tan x અને આ sec square x નું થાય tan x dx, right। તો is equal to sec x into tan x minus integration sec x into આ જે tan square x થયું એની જગ્યાએ આપણે મૂકી દઈએ sec square x minus 1 dx। વિસ્તરણ કરીએ એક્સપાન્શન તો આ થઈ જાય sec x into tan x minus integration sec cube x dx અને પ્લસ integration sec x dx। તો is equal to sec x into tan x minus, હવે તમે મિત્રો માર્ક કર્યું હશે કે આ જે છે એ પાછું I આવી ગયું એટલે આની જગ્યાએ આપણે I મૂકી દઈએ, I પ્લસ આ sec x નું થાય log mod sec x plus tan x અને પ્લસ c1। આ I ને આપણે આ સાઈડ લઈ આવીએ તો therefore 2i is equal to sec x into tan x plus log mod sec x plus tan x અને પ્લસ c1। પણ આ 2i is equal to છે એટલે 2 ને આપણે આ સાઈડ લઈ આવીએ તો I is equal to આ 2 આ સાઈડ આવશે એટલે આન્સર આવશે sec x into tan x by 2 plus 1/2 log mod sec x plus tan x અને પ્લસ c, જ્યાં c is equal to c1 by 2 પેલું જે 2 આવ્યું। તો મિત્રો આ એનો આન્સર આવી ગયો। તો આમાં ખાસ યાદ રાખજો કે I સપોઝ કરવાનું છે અને ઈનો એક સમ પાછો વચ્ચેથી આવશે, રાઈટ। જોઈ લો। चलो मित्रों, बीजो स्पेशल सम इंटीग्रेशन cosec क्यूब x dx। तो आने पर આપણે પહેલા I સપોઝ કરી લઈએ, I is equal to અને પછી આને આપણે આમ ગોઠવીએ કે ઇન્ટિગ્રેશન cosec x into cosec square x dx।
તો ઇઝ ઇક્વલ ટુ આને આપણે મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાડવો છે અને એમાં આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું, આનું આપણે ડિફરન્શિએશન કરશું, આનું આપણે સંકલન કરશું, આનું આપણે વિકલન કરશું. તો એ પ્રમાણે સ્ટેપ લખીએ તો આમ આવશે કે cosec x એમનમ ઇન્ટિગ્રેશન cosec square x dx minus integration d by dx of cosec x into integration cosec square x dx અને આનું પાછું dx. તો is equal to આ cosec square x નું થાય minus cot x એટલે minus cosec x into cot x minus integration આ cosec x નું થશે minus cosec x into cot x અને આ cosec square x નું થાય minus cot x dx. તો is equal to minus cosec x into cot x minus integration cosec x into આ cot square x, તો cot square x ની જગ્યાએ આપણે cosec square x minus 1 આવું આપણે મૂકી દઈએ. વિસ્તરણ કરો એક્સપાન્શન તો minus cosec x into cot x minus integration cosec cube x dx અને plus integration cosec x dx. તો is equal to minus cosec x into cot x minus આ પાછો સમ આવી ગયો એટલે આની જગ્યાએ આપણે i મૂકી દઈએ અને પ્લસ આ cosec x નું થશે log mod cosec x minus cot x plus c1. આ i ને આપણે આ સાઈડ લઈ આવીએ એટલે therefore 2i is equal to minus cosec x into cot x plus log mod cosec x minus cot x plus c1. અને હવે આપણે 2 ને આ સાઈડ લઈ આવીએ તો therefore i is equal to minus cosec x into cot x by 2 plus 1 by 2 log mod cosec x minus cot x plus c, where જ્યાં c is equal to c1 by 2. લ્યો આ આન્સર આવી ગયો. જોઈએ ચાલો ત્રીજો સ્પેશિયલ સમ ઇન્ટિગ્રેશન 2 raised to 3x into cos 5x plus 3 dx. તો મિત્રો આને આપણે સૌથી પહેલા i સપોઝ કરી લઈએ i is equal to અને બીજું આમાં આપણને આ બંને ફંક્શનના સંકલન ને વિકલન બંને આવડે છે, ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન બંને આવડે છે. જો તમે આને સંકેત આપો તો આ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય, e કહેવાય, આ ટ્રિગોનોમેટ્રી કહેવાય, t કહેવાય. અને એમાં મેં તમને જે સ્પેલિંગ આપ્યો છે લાઇટ, એમાં સૌથી પહેલા t આવે એટલે તમારે આનું વિકલન કરવું જોઈએ, આનું સંકલન કરવું જોઈએ. એટલે આપણે આનું વિકલન કરશું ડિફરન્શિએશન, આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું. રાઈટ?
તો ઈ પ્રમાણે જો આપણે સ્ટેપ લખીએ તો આમ થશે કે is equal to a cos 5x plus 3 mn integration 2 raised to 3x dx minus integration d by dx of cos 5x plus 3 into integration 2 raised to 3x dx અને એનું પાછું dx, right? તો is equal to cos 5x plus 3 into આનું થાય 2 raised to 3x upon log 2 to the base e અને આ x નો મલ્ટીપલ છે એ अपन મૂકવો પડે એટલે अपन 3 માઇનસ ઇન્ટિગ્રેશન આ cos નું થાય માઇનસ sin, cos નું થશે માઇનસ sin એટલે આ પ્લસ કરી દઈએ એટલે sin 5x plus 3 પાછું 5x plus 3 નું કરો તો એ થાય 5. આનું ઇન્ટિગ્રેશન થશે 2 raised to 3x upon log 2 to the base e અને x નો મલ્ટીપલ 3 dx, right? તો is equal to આ થઈ ગયું 2 raised to 3x into cos 5x plus 3 upon 3 log 2 to the base e. આમાંથી જે આ કોન્સ્ટન્ટ છે એ આપણે આગળ લખી દઈએ એટલે 5 આ 5 upon 3 log 2 to the base e એ આગળ અને ઇન્ટિગ્રેશન અહીંયા વધ્યું 2 raised to 3x into sin 5x plus 3 dx. અને હવે આપણે આને ફરીવાર ગુણાકારનો નિયમ લગાડીએ મલ્ટીપ્લિકેશન લો તો એમાં આપણે આનું પાછું ફરીવાર ઇન્ટિગ્રેશન કરીએ, આનું આપણે ડિફરન્શિએશન કરીએ તો સમ થશે આમ કે is equal to 2 raised to 3x cos 5x plus 3 upon 3 log 2 to the base e plus 5 upon 3 log 2 to the base e એમનો અને આને આપણે મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવીએ તો sin 5x plus 3 એમનો integration 2 raised to 3x dx minus integration d by dx of sin 5x plus 3 into integration 2 raised to 3x dx અને એનું પાછું dx. તો is equal to 2 raised to 3x cos 5x plus 3 upon 3 log 2 to the base e plus આને આપણે અંદર લેતા જઈએ નેક્સ્ટ સ્ટેપમાં આપણે અંદર લેશું એટલે 5 upon 3 log 2 to the base e into આ થશે sin 5x plus 3 આનું થશે 2 raised to 3x upon log 2 to the base e અને x નો મલ્ટીપલ 3 એ નીચે આવશે માઇનસ ઇન્ટિગ્રેશન આ sin નું થાય cos 5x plus 3
પાછું 5x + 3 નું થાય 5 into 2 raised to 3x upon log 2 to the base e આ x નો મલ્ટીપલ 3 નીચે dx, રાઈટ. તો હવે is equal to 2 raised to 3x cos 5x plus 3 upon 3 log 2 to the base e plus આને આપણે અંદર લેતા જઈએ એટલે આ થઈ જશે 5 into 2 raised to 3x sin 5x plus 3 upon 3 3s are 9 એટલે 9 log 2 raised to 2. અહીંયા બેઝ નથી લખ્યો તો એ બેઝ e સમજવાનો એટલે આ અહીંયા અંદર આવ્યું પછી માઈનસ આને પણ આપણે અહીંયા લેતા જશું તો આ 5 અને into 5 એટલે આ થશે 25 upon 25 upon આ પણ આગળ આવશે આ અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે 9 log 2 raised to 2 into બાકી જે વધે છે આ 2 raised to 3x into cos 5x plus 3 dx તો e પાછો i થઈ ગયો જો આ એટલે આની જગ્યાએ આપણે i મૂકી દઈએ અને આપણે જે લાસ્ટ ઇન્ટિગ્રેશન કર્યું એ આપણે અહીંયા કર્યું છે એટલે અહીંયા આપણે c1 કહીએ એટલે અહીંયા એક આવશે +c1. પણ મિત્રો તમને ખબર છે કે i નો આન્સર i ના ફોર્મમાં ન અપાય એટલે આ i વાળું ટર્મ આ બાજુ લઈ આવો અને એમાંથી આપણે i છે એ કોમન લઈ લઈએ તો સમ આમ થશે કે therefore આ આપણે i કોમન તો અહીંથી વધશે 1 આ આમ આવશે એટલે +25/9 log 2 raised to 2 is equal to આ જે વધ્યું છે એમાંથી આપણે 2 raised to 3x એ એક કોમન કાઢીએ અને એક આ log 2 to the base e એ એક આપણે કોમન કાઢીએ તો અહીંયા આપણે કોમન કાઢીએ છીએ 2 raised to 3x into 2 raised to 3x upon આપણે કોમન કાઢીએ છીએ 9 log 2 log 2 raised to 2 આ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા બ્રેકેટમાં વધશે અહીંથી તમે 9 કોમન લીધું એટલે તમારે અહીંયા એક 3 થી મલ્ટીપ્લાય કરવું પડશે એટલે અહીંયા વધશે અને એક log 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે એટલે અહીંયા વધશે તમારે 3 log 2 cos 5x plus 3 અને પ્લસ અહીંયા વધશે એક તો 5 વધશે એટલે 5 sin 5x plus 3 અને પ્લસ c1 રાઈટ અને હવે અહીંયા આપણે એલસીએમ લઈ લઈએ અને આ આખે આખું ટર્મ છે અને આપણે જો આ સાઈડ લાવીએ તો આન્સર આવશે
આન્સર આમ આવશે કે I is equal to આખે આખું આ બાજુ આવશે એટલે 9 log 2 raised to 2 ઈ કેન્સલ થઈ જશે અને આ ટાઈમ છે ઈ નીચે આવશે એટલે અહીં આવશે 2 raised to 3x upon 9 log 2 raised to 2 plus 25 into 3 log 2 cos 5x plus 3 and then plus 5 sin 5x plus 3 plus c જ્યાં c is equal to c1 into 9 log 2 નો સ્ક્વેર upon 9 log 2 નો સ્ક્વેર plus 25 લ્યો આ આપણો આન્સર છે જોઈ લેજો ચલો મિત્રો આ સમ છે એ એક બીજી રીતે પણ થાય જો આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ નો યુઝ કરીએ તો તમને ખબર હશે કે આને આપણે આમ ગોઠવી શકશું કે is equal to integration આ 2 raised to 3x લખ્યું છે એને e raised to 3x log 2 to the base e આમ આપણે ગોઠવી શકીએ અને into cos 5x plus 3 dx into cos 5x plus 3 dx અને હવે આની અંદર જો a is equal to 3 log 2 to the base e કહેવાય અને b is equal to 5 કહેવાય તો આપણી પાસે એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે કે ઇન્ટિગ્રેશન e raised to ax into cos bx plus k dx તો આનો આન્સર આપણે આમ લખી શકીએ કે e raised to ax upon a square plus b square into a cos bx plus k plus b sin bx plus k અને plus c આ આપણે એક સ્ટાન્ડર્ડ ફોર્મ ભણ્યા છીએ તો આ સ્ટાન્ડર્ડ ફોર્મનો જો આપણે યુઝ કરીએ તો આમ થશે કે આનો આન્સર આમ આવે કે is equal to e raised to ax તો આપણે આવશે e raised to 3x log 2 to the base e upon a square એટલે 9 log 2 raised to 2 plus b square એટલે 25 into a એટલે 3 log 2 cos 5x plus 3 plus b એટલે 5 sin 5x plus 3 અને plus c અને હવે મિત્રો આ જે છે આ એની જગ્યાએ પાછી આપણે ઓરિજિનલ વેલ્યુ મૂકી દઈએ તો આ થઈ જાય 2 raised to 3x upon 9 log 2 raised to 2 plus 25 into 3 log 2 cos 5x plus 3 plus 5 sin 5x plus 3 અને plus c તો આ આપણને ડાયરેક્ટ આન્સર મળી ગયો એમાં આપણે આ સ્ટાન્ડર્ડ ફોર્મનો યુઝ કર્યો ક્લિયર